ધંધુકા ખોડાઢોર પાંજરાપોળમાં ગુરુકૃપા ફાઉન્ડેશનની સેવાભાવી પહેલ ગાયોને 10 મણ બાજરાના રોટલા અને મજૂર વર્ગને શિયાળાની ગરમ ટોપીઓ। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર સ્થિત શ્રી ખોડાઢોર પાંજરાપોળ ખાતે આજે સેવાભાવ અને કરુણાનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું હતું। ગુરુકૃપા ફાઉન્ડેશનની ટીમ દ્વારા પાંજરાપોળમાં રહેલી ગાયોને 10 મણ બાજરાના રોટલા તથા લીલું ઘાસ નિરાણ તરીકે અર્પણ કરવામાં આવ્યું। આ સેવા કાર્યને નિવૃત્ત પ્રમુખ શ્રી પૃથેશભાઈ શાહ, નિલેશભાઈ બગડિયા, અશ્વિનભાઈ, રમેશભાઈ અને હાલુભા ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું। સાથે શ્રી ગૌરાંગભાઈ શાહ તથા તેમની ટીમ પણ આ પુણ્યકાળમાં સહભાગી બની હતી। કાર્યક્રમ દરમિયાન પાંજરાપોળના ટ્રસ્ટી નિલેશભાઈ બગડિયા, રમેશભાઈ રૂપાણી, રાજુભાઈ ઠક્કર તેમજ પાંજરાપોળનો સ્ટાફ હાજર રહ્યો હતો। પાંજરાપોળમાં ટ્રસ્ટીઓ દ્વારા ગુરુકૃપા ફાઉન્ડેશન તરફથી આવેલા તમામ મહેમાનોનું ફુલહાર પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। શિયાળાની ઠંડીને ધ્યાનમાં રાખીને ગુરુકૃપા ફાઉન્ડેશન દ્વારા એક વધુ માનવ સેવાની ભાવનાથી ધંધુકા પાંજરાપોળમાં કાર્યરત મજૂર વર્ગના દરેક કર્મચારીને ગરમ ટોપીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું છે, જે પ્રશંસનીય અને માનવતાભર્યું પગલું ગણાય। આ સમગ્ર કાર્યક્રમથી જીવદયા, ગૌસેવા અને માનવ સેવાનો સુંદર સંગમ સર્જાયો હતો અને ગુરુકૃપા ફાઉન્ડેશનની ટીમ સેવાભાવી કામગીરીને ઉપસ્થિત સૌએ દિલથી વખાણી હતી। રિપોર્ટર CK બારડ। આજે ગુરુકૃપા ફાઉન્ડેશન તરફથી વહેલી સવારે લગ્નની સિઝન છે છતાં પણ દાતાશ્રીઓ પૈસા આપે છે, SIP મેમ્બર પૈસા આપે છે। દરેક મેમ્બર જીવદયા માટે તત્પર છે। એમ અમે દર રવિવારે અલગ અલગ પાંજરાપોળમાં જઈએ છીએ। આજે ધંધુકા પાંજરાપોળ અને રાણપુર પાંજરાપોળ એમ બે પાંજરાપોળનો લાભ લેવાના છે। વહેલી સવારે ધંધુકા પાંજરાપોળના ટ્રસ્ટીઓ હાજર છે। આજે વહેલી સવારે અમે 1000 થી વધારે ગાયોને રોટલાનું નિરણ કર્યું, લીલા ઘાસનું નિરણ કર્યું। એમ અમે અહીંયાથી ગાયોને રોટલાનું નિરણ કરીને રાણપુર પાંજરાપોળ જઈશું અને એમના ટ્રસ્ટીઓનો આભાર માનીએ છીએ। એ અબોલ જીવોને સારી રીતે સાચવે છે। બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગૌ માતા કી જય।